મીંઢળ 105 પ્રકારની વન્ય ઔષધિમાં આજે આપણે મીંઢળ કે જેને મીંઢોળ પણ કહે છે તેના વિશે માહિતી મેળવીશું. મીંઢોળનું ઝાડ મધ્યમ કદનું પાનખર સૂકા જંગલો કે પડતર વિસ્તારમાં થાય છે. મીંઢોળના થડ ઉપર કાંટા સાથે ફળ થાય છે. શરૂઆતમાં તેમાં સફેદ રંગના ફૂલ ઉગે છે અને એ પછી પીળા રંગના ફૂલ ઉગે છે. મીંઢોળના ઉપયોગથી સંધિવા, સાંધાનો દુખાવો અને હાડકાના દુખાવામાં રાહત રહે છે. મીંઢોળના મૂળની છાલના ઉપયોગથી ખીલનો દુખાવો અને મરડા જેવા રોગમાં રાહત રહે છે. મીંઢોળના ઝાડમાં સોપારી જેવડું ભૂરા રંગનું ફળ હોય છે જેને મીંઢોળ કહે છે, જે લગ્ન કે જનોઈ જેવા માંગલિક કાર્યમાં વર કન્યાના કાંડે બાંધવામાં આવે છે. એ સિવાય માણેક સ્તંભ કે મંડપની થાંભલી હોય અથવા ગણેશ સ્થાપન હોય એ જગ્યાએ પણ મૂકવામાં આવે છે. માંગલિક કાર્યમાં વર કન્યાને મીંઢોળ બાંધવાથી નકારાત્મક શક્તિથી તે વર કન્યાનું રક્ષણ થાય છે. જય માતા.